દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોકસામ્ય ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. રાજકોટમાં લુહાર સમાજના અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ સેવા, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, રક્તદાન કેમ્પ, તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહ, બાળ સુરક્ષા અંગે જાગૃતિ સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી હતી. ખાસ કરીને લોકસામના ન્યૂઝના ઓનર પ્રવીણભાઈ મકવાણાની પુત્રી અને અમદાવાદમાં ટ્રેનિંગ પર છે પીએસઆઈ નિહારિકાબેન પ્રવીણભાઈ મકવાણાનું પણ એવોર્ડ, સન્માનપત્ર અને ઘડિયાળ અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું. રાજકોટમાં અમૃત ચેરિટેબલ ટ્રસ્ટની અનોખી સમાજ સેવા, નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, રક્તદાન, વિદ્યાર્થી સન્માન સમારોહ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. રાજકોટના સેવા ભારતી ભવન ખાતે લુહાર સમાજના અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ હિતના વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ તેમજ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો હતો. શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેમજ ગુજરાત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિશ્વકર્મા સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. માતૃદિન નિમિત્તે બહેનો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ બાળ સુરક્ષા અંગે ડોક્ટર ચેતના ભગત દ્વારા વિશેષ સેમિનાર યોજાયો હતો. ઉપરાંત કેન્સર અને દાંતના આરોગ્ય અંગે નિષ્ણાંત ડોક્ટરોએ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં અમૃત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમૃતભાઈ વાઘેલા, તેમનો પરિવાર, સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, મીડિયા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકસામના ન્યૂઝના ઓનર પ્રવીણભાઈ મકવાણાની પુત્રી, જે અમદાવાદ ટ્રેનિંગ પર છે, પીએસઆઈ નિહારિકાબેન પ્રવીણભાઈ મકવાણાનું અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રાઠોડ મશીન ટૂલ્સના અશોકભાઈ રાઠોડ દ્વારા એવોર્ડ, સન્માનપત્ર અને ઘડિયાળ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, ડોક્ટરો, મીડિયા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સૌ માટે નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. જય વિશ્વકર્મા. આજરોજ રાજકોટ મધ્યે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પંચકર્મીય સેવાનો કાર્યક્રમ, એમાં વિશ્વકર્મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન થયું. શ્રી અમૃતભાઈ વાઘેલા દ્વારા આ આયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું. આજરોજ રાજકોટ મુકામે અને જ્ઞાતિ લેવલે અને ઇતર જ્ઞાતિના પણ સભ્યો ઉપસ્થિતિમાં ખૂબ સરસ મજાનો આ સન્માન સમારોહ યોજાઈ ગયો. અને આવા કાર્યક્રમો કરવાની વિશ્વકર્મા દાદા અમૃતભાઈ, અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ અને એના પરિવારને આપે અને ખૂબ બધાએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમને માણ્યો. અને વિશ્વકર્મા સમારંભ, આ સરસ્વતી સમારંભનો ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું. જય વિશ્વકર્મા. હું યોગેશ વાઘેલા. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અત્યંત ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સૌપ્રથમ વખત રાજકોટની ધરતી ઉપર એવો કાર્યક્રમ, એકસાથે 5 કાર્યક્રમો સાથે થયેલા હતા અને 5 કાર્યક્રમની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ કરેલ હતી. આ કાર્યક્રમની અંદર એક મહત્ત્વનો કાર્યક્રમ હતો જે લોકોને જિંદગી આપવાનું કામ કરે છે, એટલે કે બ્લડ ડોનેશન કેમ્પ. આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર પણ ઘણા બધા લોકોએ બ્લડ આપી અને પોતે સાબિત કરી બતાવ્યું કે આપણે પણ બીજા માટે જીવવું જોઈએ. બીજો કાર્યક્રમ હતો વિદ્યાર્થી સન્માન સમારંભનો. સામાન્ય રીતે જે 1 થી 3 નંબર આવ્યા હોય તેમને જ ઇનામ કે એવું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે, પણ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દરેક વિદ્યાર્થીને કોઈ પણ જાતની ટકાવારી કે ભેદભાવ રાખ્યા વગર, નંબર કે એવો કોઈ ભેદભાવ રાખ્યા વગર LKGથી માંડીને ધોરણ 12 સુધી, એનાથી પણ ઉપર PhD, MBBS કે આવા કોઈ પણ અભ્યાસ કરતા હોય, ઉચ્ચ અભ્યાસ, એમને પણ પ્રમાણપત્ર આપી અને સરસ મજાનું ઇનામ આપી અને એમનું સન્માન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમની ઉપસ્થિતિમાં ઘણા બધા મહાનુભાવો, મહેમાનો પણ હાજર હતા.
સાથે સાથે બાળ સુરક્ષા કલ્યાણ કાયદો માટે પણ બાળકોને અને માતા પિતાઓ સજાગ થાય એના વિશે પણ ઘણી બધી માહિતી આપવામાં આવેલી હતી. સાથે સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા નામાંકિત ડૉક્ટરો આવેલા હતા જેમણે ફ્રી ઓફમાં નિદાન કેમ્પ છે એ આપેલો હતો. આ ફ્રી નિદાનની સેવામાં ઘણા બધા લોકોએ આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લીધેલો હતો. આવા જ કાર્યક્રમોની અંદર સમાજમાં આજે જોવા મળ્યું કે કોઈ જ્ઞાતિ કે એવો ભેદભાવ વગર રાખ્યા વગર સમસ્ત વિશ્વકર્મા સમાજના સમગ્ર લોકોએ હાજરી આપેલી હતી અને સરસ મજાનો સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયેલ છે. આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમ થતા રહે એવી શુભકામના. જય વિશ્વકર્મા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામને જ.